નમસ્કાર 24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વોર્ડ નંબર 13માં લાલબાગ બ્રિજ પાસેના રોડ પર પાણી ભરાતા સ્થાનિક કાઉન્સિલર જાગૃતિબેન કાકા દ્વારા જેટિંગ મશીન મંગાવીને કામગીરી શરૂ કરાઈ હતી। લાલબાગ બ્રિજની બાજુનો વિસ્તાર છે। લાલબાગ બ્રિજ પાસે ત્યાં આગળ પાણી ભરાઈ રહ્યું છે। જેટિંગ મશીન બોલાવી અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માટે અધિકારીઓને પણ સાથે રાખી અને કામગીરી કરી રહ્યા છે। જે રાજમહેલ છે એની માટી બધી ઢસડાઈ અને આવતા કેટપીટની અંદર માટી ભરાઈ જતાં પાણી ભરાયું છે। એટલે હવે કમિશનર સાહેબને પણ આજે રજૂઆત કરું છું કે અહીંયા આગળ એક ડિવાઈડર જેવું બનાવી દે તો જેથી કરીને માટી નીચે ન આવે અને કેટપીટની અંદર માટી ન ભરાય। બેન, હજી વરસાદની સિઝન ચાલુ નથી થઈ, આ નજીવો વરસાદ પડ્યો છે તો આખી સિઝન બાકી છે, તો એને આગળની તૈયારી કેવી રીતે કરાવશો? બિલકુલ, આ જો અત્યારે વરસાદ આવ્યો છે એટલે આપણને અત્યારે ખબર પડી ગઈ કે કઈ જગ્યાએ કેટલું પાણી ભરાય છે, એટલે એને ધ્યાનમાં રાખી અને કામગીરી ત્વરિત કરાવી લઈશું।